મનોજભાઈ, આપને આ એવરેસ્ટ સર કરવાની ધગશ, પ્રેરણા એ કઈ રીતે મળી? એવું કહેવાય છે કે ગુજરાતીઓ સાહસપ્રિય હોવા સાથે સાથે વેપારપ્રિય પણ હોય છે, ઉદ્યોગપ્રિય પણ હોય છે. આ બધાની વચ્ચે એક ગુજરાતી તરીકે આપે આ એક સાહસ કર્યું છે, એની પ્રેરણા આપને ક્યાંથી મળી એ વિશે જરા કહેશો? જરૂરથી. ગુજરાતીઓનું સાહસ વ્યાપારમાં તો હોય જ છે, પરંતુ પર્વત ચડવામાં પણ મારે એ લોકોને સાહસ માટે પ્રેરણા આપવી હતી. 2003માં એક પુસ્તક વાંચ્યું, 7 સમિટ્સ. એ પુસ્તકમાં વર્ણન છે દુનિયાના 7 ખંડના 7 ઊંચા પર્વતોનું, અને જે પ્રથમ વ્યક્તિએ આ 1985માં પૂરું કર્યું એના ઉપર પુસ્તક લખાણું. મેં થોડું સંશોધન કર્યું કે કોઈ ગુજરાતીએ, જૈન વાણિયા, શાકાહારીએ કર્યું છે કે નહીં, અને અત્યાર સુધી કોઈએ કર્યું નહોતું. 2003માં મને એ પ્રેરણા મળી. 2004થી મેં પર્વત ચડવાની શરૂઆત કરી, અને 2013માં 9 વર્ષ પછી એવરેસ્ટની ટોચ ઉપર 22મી મેએ પગ મૂકતાની સાથે 7 ખંડના 7 ઊંચા પર્વતો પૂરા કર્યા. મનોજભાઈ, આપ જ્યારે એમ કહી રહ્યા છો કે એક શાકાહારી તરીકે ત્યાં પહોંચવું બહુ સ્વાભાવિક છે કે એ વિપરીત વાતાવરણ વચ્ચે શાકાહારી હોવું અને ત્યાં આટલી ધગશ સાથે પહોંચવું, એના માટે આપનું કોઈ પ્રેરણા મંત્ર અથવા તો આપની કોઈ એવું સ્ત્રોત જે આપને સતત પ્રેરણા પૂરી પાડતું હોય, એવું કયું તત્વ હતું જે આપને ત્યાં સુધી ખેંચી ગયું? મારો જન્મ જૈન કુટુંબમાં થયો. નાનપણથી જ શાકાહારી હતો, અને આજની તારીખે 52 વર્ષની ઉંમરે 24 વર્ષ અમેરિકામાં રહ્યા બાદ હું સંપૂર્ણ શાકાહારી રહી શક્યો છું, અને આજીવન તો હું શાકાહારી જ રહીશ એની ખાતરી છે. તદુપરાંત નમોકાર મંત્રમાં કોક એવી જાદુઈ શક્તિ છે જે મને પર્વત ચડવા માટે શક્તિ પરિપૂર્ણ કરતી હતી. આપ આપનું આ સાહસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આવ્યા છો અને આપ મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યા, તો આપની એ અનુભૂતિ શું રહી? મુખ્યમંત્રીશ્રીની સાથે આપના અનુભવો જે આપે શેર કર્યા, તો ગુજરાતના યુવાનો માટે આપનો કંઈ સંદેશ હોય જે આપે મુખ્યમંત્રીશ્રી મારફતે આપ કહેવા માગતા હો, અથવા આપ મુખ્યમંત્રી સાથે આ બાબતે કંઈ શેર કર્યું એ વિશે જરા જણાવશો? મુખ્યમંત્રી સાથેનો જે એમની સાથેની જે મારી મુલાકાત રહી એ અત્યંત આનંદદાયી અને સેટિસ્ફાઈંગ રહી. એમણે ખૂબ સમય કાઢ્યો, નિરાતે મારી વાત સાંભળી. મારા કુટુંબની સાથે પણ એમણે વાર્તાલાપ કર્યો. મારા મા બાપે એક સંદેશો મોકલ્યો તો એ એમણે સાંભળ્યો, અને પછી મારી નાની બહેને એમને પુસ્તકમાં ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી, તો ઓટોગ્રાફની જગ્યાએ એક આખી કવિતા લખીને આપી, અને એ કવિતાની અંદર ઉલ્લેખ કર્યો મારા પર્વતારોહણનો. અને એ જે એમણે જે તત્કાલ ક્રિએટ કર્યું એ તો ખરેખર આઉટ ઓફ ધીસ વર્લ્ડ. આવી શક્તિ એમનામાં છે, આવી ટેલેન્ટ એમનામાં છે, એમના માટે મને પહેલેથી ખૂબ માન હતું, અને આજે એ માનમાં 1000 ગણો વધારો થયો. મનોજભાઈ, મુખ્યમંત્રી શ્રી ગુજરાતના યુવાનોના કૌશલ્ય અને સાહસ વિકસે માટે સતત પ્રયત્નશીલ છે. આપે આ સાહસ કરીને ગુજરાતના યુવાનો માટે એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. આપ ગુજરાતના યુવાનોને આ વિશે કંઈ પ્રેરણાત્મક સંદેશ આપશો? આ વખતે હું પર્વત ચડવા ગયો ત્યારે પોસ્ટર બનાવીને લઈને ગયો હતો કે મારો મોટો, મારો પ્રિન્સિપલ એ જ છે કે હવે મારી જિંદગીના બધા સપના સાકાર થઈ ચૂક્યા છે, અને મારે આ પ્લેટફોર્મ દ્વારા, આ મારા અનુભવો દ્વારા આવતી પેઢીને પ્રેરિત કરવી છે કે તમે પણ મોટા સપના જોતા શીખો, અને એ સપનાને સાકાર કરવા માટે જહેમત ઉઠાવો, મહેનત કરો, અને તમારા સપના જ્યારે સાકાર થાય ત્યારે બીજા લોકોના પણ સપના સાકાર કરવા માટે મદદરૂપ બનો. યુવા પેઢી આપણું ભવિષ્ય છે. યુવા પેઢીના હાથમાં આ દેશની, આ રાજ્યની, આ પૂરી દુનિયાની બાગડોર છે, અને એ લોકોને બાગડોર સંભાળવા માટે હું આ કરવા માંગુ છું. ધન્યવાદ.